હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. શું તમે જાણો છો કે આ જે સ્મૃતિ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પક્ષીના બચ્ચાં સાથે છે એ ક્યાંની છે? જો તમે જાણતા હોય તો ફટાફટ વિડીયો પૂરો થાય એ પહેલા કોમેન્ટ કરીને જણાવો. અમે વિડીયોના અંતમાં તો જણાવીશું જ, પણ જોઈએ કે કોને કોને ખબર છે. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જ્યારથી ગુરુપદે આવ્યા છે ત્યારથી દેશ વિદેશમાં વિચરણ કરી રહ્યા છે અને બધાન હરિભક્તોને દિવ્ય સત્સંગનો લાભ આપે છે અને આપણે સંતો પણ અવારનવાર કથા પ્રવચનમાં જરૂરથી કહે છે કે આપણે જ્યાં પણ ગુરુહરિ કે મંદિરમાં દર્શન કરવા જઈએ કે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પરંપરાના પ્રાસાદિક જગ્યા પર જઈએ ત્યાં આપણે સ્મૃતિ કરવી જોઈએ. એટલે કે જે તે દિવ્ય સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ પરંપરાએ જે લીલા સ્મૃતિ આપી હોય તેને તે સ્થાનમાં બેસીને સંભાળવી જોઈએ. ત્યારે ચાલો જાણીએ પક્ષીના બચ્ચાં સાથેની ગુરુહરિ મહંત સ્વામી મહારાજની સ્મૃતિ ક્યાંની છે એ. તારીખ 19 મે 2021નો દિવસ હતો. ચારેકોર ઘોર અંધકાર હતો, ખૂબ પવન હતો અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. મહેમદાવાદ તાલુકાનું એક નાનકડું ગામ એટલે નેનપુર. જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાથી ધ્રુજી રહ્યું હતું ત્યારે મહંત સ્વામી મહારાજ નેનપુરમાં બિરાજમાન હતા. આ નેનપુરમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજે અદ્ભુત સ્મૃતિઓ આપી છે. ત્યારે આ વરસાદ અને વાવાઝોડાના માંગ ક્યાંથી પક્ષીનું એક બચ્ચું ઘાયલ થઈને ક્યાંક પડ્યું હશે. ત્યારે સંતોએ આ ચકલીના બચ્ચાંને સુરક્ષિત જગ્યા પર લઈને તેની કાળજી રાખી હતી. ત્યારબાદ આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે આ એક પક્ષીનું બચ્ચું કેવું સ્વામીશ્રીના હાથમાં રમી રહ્યું છે અને સ્વામીશ્રી પણ કેટલા પ્રેમથી તેને સ્પર્શ કરી રહ્યા છે. કેટલું ભાગ્યશાળી હશે આ પક્ષીનું બચ્ચું. તો આવી જ સ્વામીશ્રીની ઘણી સ્મૃતિઓ છે જે આપણે આપણા જીવનના અંત સુધી સંભાળવી રાખવી. તો સૌ હરિભક્તો સ્વામીશ્રીની આવી જ અદ્ભુત અને દિવ્ય સ્મૃતિ જોવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. અને આ સ્મૃતિ વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ જરૂરથી શેર કરો. આભાર.